પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈજયંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો ખાઓ, સર્વ પાપપ્રણાશનમ, મંગલાન સવેસી, પરમં ભય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જેનાથી જીવનનો સર્વાંગી વિકાસ સાધી શકાય તે ભણતર કહેવાય. ફક્ત પેટ ભરવા માટે ભણવું એ અસંસ્કારિતા અને જંગલીપણું છે. યત્રાસ્તિ ભોગો ન ચ તત્ર મોક્ષો, યત્રાસ્તિ મોક્ષો ન ચ તત્ર ભોગઃ. શ્રી સુંદરી સેવન તત્પરાણામ ભોગશ્ચ મોક્ષશ્ચ કરસ્થ એવ. જરાસંઘના મૃત્યુ પછી કૃષ્ણ, બલરામ, સમુદ્ર વિજય તથા અન્ય રાજાઓ દ્વારકા નગરીમાં પાછા આવ્યા અને બધા રાજાઓએ અર્ધચક્રીપણાનો કૃષ્ણનો મહોત્સવ ઉજવ્યો. ત્યાર પછી કૃષ્ણ પોતાના ઉદય કર્મને આધીન કુલ 32,000 રાણીઓ સાથે યથેચ્છ આનંદ કરતા હતા. હવે તેમના કાકા સમુદ્ર વિજયના દીકરા એવા અરિષ્ટનેમી અર્થાત વર્તમાન અવસર્પિણી કાળના 22મા નંબરના તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાન એક વખતે વાસુદેવની આ યુદ્ધશાળામાં પ્રવેશ કરે છે. ત્યાં ચક્રને, કૌમુદિકી ગદાને, પાંચજન્ય શંખને જુએ છે અને શંખ વગાડવાની ઈચ્છા થતા
આયુધ શાળાના રક્ષક નેમિનાથ ભગવાનને કહે છે કે વાસુદેવ સિવાય સામાન્ય રીતે આ શંખ કોઈ ફૂંકી શકતું નથી, પણ લીલા માત્રમાં નેમિનાથ ભગવાન એ શંખને પોતાના હોઠ વચ્ચે મૂકીને ફૂંકે છે. આનો નાદ સાંભળીને કૃષ્ણ વાસુદેવ આ યુદ્ધ શાળામાં દોડી આવે છે. તેમને વિચાર આવે છે કે અજાણે આ મારા શંખને કોણે ફૂંક્યો હશે? આ પૃથ્વી પર એવો કોઈ બળવાન યોદ્ધા નથી જે મારા શંખને ફૂંકી શકે. ત્યાર પછી પોતાના કાકાના દીકરા એવા અરિષ્ટ નેમિનાથ ભગવાનને જુએ છે. નેમિનાથ ભગવાનને તો 3 જ્ઞાન જન્મતાની સાથે જ છે, શ્રુતમતીને અવધિ. નેમિનાથ ભગવાન વસુદેવની પરીક્ષા કરવા માટે ક્રીડા સ્વરૂપે કૃષ્ણ વાસુદેવને કહે છે કે આ મારી આંગળી જરા વાંકી થઈ છે, એને તું સીધી કરી શકીશ? વાસુદેવ સીધી કરવા જાય છે ત્યારે નેમિનાથ ભગવાન હાથ ઊંચો કરે છે અને કૃષ્ણ વાસુદેવ એમની આંગળી પર ટીંગાઈ જાય છે. તીર્થંકર પરમાત્માની આંગળીમાં કેટલું બળ હોય એનો આ એક પ્રસંગ. ત્યાર પછી અરિષ્ટ નેમિ કૃષ્ણ ભગવાનને કેટલીક મહત્વની સૂચના આપે છે. ત્યારબાદ અરિષ્ટ નેમિ કુમારને રૂકમણી, સત્યભામા, જાંબવતી વગેરે સ્ત્રીઓ તેમના અપાર્ય અતુલનીય રૂપને જોઈને કહે છે કે હે દિયર, તમે લગ્ન કેમ કરતા નથી? ત્યાર પછી રાજીમતીને પરણવા નેમિનાથ તૈયાર થાય છે અને જાન લઈને જાય છે. પરંતુ ત્યાં પહોંચતા અસંખ્ય જાનવરોને જોઈ સારથીને પૂછે છે કે આ બધા જાનવરોને કેમ બાંધ્યા છે? તો કે તમારા લગ્ન પ્રસંગે આ બધા જાનવરોને માંસ પકવીને બધાને ભોજન જમાડવાનું છે, તેથી આ બધા જાનવરોને બાંધ્યા છે. અરિષ્ટ નેમિ સારથીને કહે છે કે રથ પાછો વાળો, અને અરિષ્ટ નેમિ રાજીમતીને પરણવાનું છોડીને પાછા આવે છે. પેલી બાજુ રાજીમતીને ભયંકર દુઃખ થાય છે. આ બાજુ અરિષ્ટ નેમિ ભગવાન પાછા આવે છે. થોડા સમય પછી લોકાંતિક દેવો આવીને ભગવાનને ધર્મતીર્થ પ્રવર્તાવવા અને તમારે દીક્ષાનો 1 વર્ષ બાકી છે એવું જણાવે છે. ત્યાર પછી દેવો વિદાય થાય છે અને નેમિનાથ ભગવાન 1 વર્ષ વર્ષીદાન આપે છે. ત્યાર પછી દીક્ષા લે છે અને દીક્ષા લીધા પછી તેમને કેવા જ્ઞાન થાય છે? કેવા જ્ઞાન થતા દેવી દેવતાઓ પોતાના આચાર પ્રમાણે સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણની રચનામાં નેમિનાથ ભગવાન દેશના આપે છે. દેશના આપ્યા પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. ચતુર્વિધ સંઘની સ્થાપના કર્યા પછી પાછા પ્રભુ પોતાના ઉદય કર્મને આધીન વિહાર કરે છે. આ બાજુ પાંડવો કૃષ્ણના પ્રસાદથી હસ્તિનાપુર નગરમાં રહેતા હતા. દ્રૌપદીની સાથે હર્ષથી ક્રીડા કરતા હતા. એવામાં એક ઘટના બને છે કે નારદ એક સમયે હસ્તિનાપુરમાં આવે છે અને દ્રૌપદી તેમને વંદન કરવાનું ચૂકી જાય છે.
અને નારદ પોતાના રમૂજી સ્વભાવને કારણે ભરત ક્ષેત્ર છોડીને લવણ સમુદ્રને ઓળંગીને ઘાતકી ખંડમાં રહેલા પદ્મોત્તર રાજાને ત્યાં જાય છે. પદ્મોત્તર રાજા તેમને નારદને પોતાના અંતપુરની સ્ત્રીઓ બતાવીને કહે છે કે આવી સુંદર સ્ત્રીઓ ક્યાંય તમે જોઈ છે? ત્યારે નારદને દ્રૌપદીના અવિનય યાદ આવતા પદ્મોત્તર રાજાને કહે છે કે ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુરમાં 5 પાંડવોની પત્ની દ્રૌપદી એ પૃથ્વી ઉપરનું સુંદર સ્ત્રી રત્ન છે. અને એમ કહીને ચાલ્યા જાય છે. પદ્મોત્તર રાજા દેવને સાધીને દેવ દ્વારા 5 પાંડવોની પત્ની દ્રૌપદીનું હરણ કરીને પદ્મોત્તર રાજા પાસે મૂકે છે. ત્યાર પછી પાંડવો આકુળ વ્યાકુળ થઈ જાય છે અને દ્રૌપદી શોધમાં કૃષ્ણની સહાય લે છે. છેવટે કૃષ્ણ નારદનું કૌતુક જાણી જાય છે અને નારદને જ પૂછે છે. ત્યારે નારદ જણાવે છે કે મેં દ્રૌપદી જેવી સ્ત્રીને પદ્મોત્તર રાજાને ત્યાં જોઈ હતી. કૃષ્ણ સમજી જાય છે અને પછી પોતે લવણ સમુદ્ર પાસે આવીને અઠમ તપ કરીને તે સમુદ્રના આરાધ્ય દેવને પ્રસન્ન કરે છે અને તે આરાધ્ય દેવ કૃષ્ણ વાસુદેવને સમુદ્રમાં રથ લઈને જવા માટે માર્ગ કરી આપવાની સુવિધા પ્રદાન કરે છે. કૃષ્ણ 5 પાંડવોને લઈને પોતાના રથ સાથે ઘાતકી ખંડમાં અમરકંકા નગરીમાં પદ્મોત્તર રાજાની પાસે પહોંચે છે. ત્યાં 5 પાંડવો કહે છે કે હે કૃષ્ણ વાસુદેવ, અમે સૌ પ્રથમ યુદ્ધ માટે જઈએ છે, પણ જો હારી જઈએ તો તમે તત્કાળ આવજો. કૃષ્ણ ભગવાન સમજી ગયા કે એમણે પહેલેથી જ કહ્યું કે અમે હારી જઈએ તો તમે આવજો. એટલે કૃષ્ણ સમજી ગયા કે આ લોકો અવશ્ય હારવાના જ છે. છતાં કૃષ્ણ તેમને જવાની આજ્ઞા આપે છે અને પદ્મોત્તર રાજા પરાક્રમી હોવાના નાતે અમને હરાવે છે. કૃષ્ણ વાસુદેવ પોતાના પરાક્રમથી અને સારંગ નામના ધનુષ્યના ટંકાર માત્રથી પદ્મોત્તરની સેનાને છિન્ન ભિન્ન કરી નાખે છે અને પદ્મોત્તર રાજા ડરીને અંતપુરમાં જાય છે અને દ્રૌપદીને વિનંતી કરે છે. ત્યારે દ્રૌપદી કહે છે કે તમે સ્ત્રીનો વેશ પહેરીને તેમના શરણમાં જશો તો તેઓ અવશ્ય તમને ક્ષમા કરી દેશે. પદ્મોત્તર રાજા સ્ત્રીનો વેશ પહેરી કૃષ્ણની સામે પ્રગટ થાય છે અને માફી માગે છે. કૃષ્ણ વાસુદેવ તેમને માફ કરી દ્રૌપદીને લઈને 5 પાંડવો સાથે પાછા હસ્તિનાપુર આવે છે. કૃષ્ણના જીવનમાં બનેલી આ મહત્વની ઘટના કે સામાન્ય રીતે ભરત ક્ષેત્ર ઓળંગીને કોઈ બીજા ખંડમાં જતું નથી. આમ છતાં કૃષ્ણ ત્યાં ગયા અને વાસુદેવના સ્વભાવ મુજબ, નિયમ મુજબ જ વાસુદેવ જીત્યા ત્યારે તેમણે શંખનાદ કર્યો. એ શંખનાદનો ધ્વનિ ઘાતકી ખંડમાં રહેલા અન્ય વાસુદેવ જે તીર્થંકર પરમાત્મા પાસે હતા તેણે સાંભળ્યો. ત્યારે આશ્ચર્ય પામીને ત્યાં રહેલા
તીર્થંકર ભગવાનને પૂછ્યું કે આ મારા જેવો પાંચજન્ય શંખ કોણે વગાડ્યો? ત્યારે તીર્થંકર પરમાત્મા ત્યાં બેઠેલા વાસુદેવને જણાવે છે કે ભરત ક્ષેત્રના 9મા વાસુદેવ શ્રી કૃષ્ણ પાંડવોની પત્નીને લેવા માટે પદ્મોત્તર રાજા પાસે આવેલા અને પદ્મોત્તર રાજાને હરાવીને તેમણે આ શંખનાદ કરેલો. ત્યારે ત્યાં બેઠેલા વાસુદેવ તીર્થંકર પરમાત્માને પૂછે છે કે હું એમને મળવા જઈ શકું? ત્યારે તીર્થંકર પરમાત્મા કહે છે કે કોઈ પણ દિવસ બે વાસુદેવ સામસામે રૂબરૂ ભેગા થતા નથી, એ સૃષ્ટિનો ક્રમ છે. છતાંય તમે તમારા શંખને આવાહન કરીને, શંખ વગાડીને એકબીજાને નમસ્કાર કહી શકો છો. ત્યાર પછી ત્યાં રહેલો વાસુદેવ પોતે પોતાના પાંચજન્ય શંખનું આવાહન કરે છે અને પોતે પણ શંખનો ધ્વનિ કરી ભરત ક્ષેત્રના વાસુદેવને નમસ્કાર કરે છે. કૃષ્ણના જીવનમાં બનેલી ઘણી બધી ઘટનાઓમાં એક સૌથી મહત્વની ઘટના હવે આપણે જાણવા પ્રયત્ન કરીશું. એક સમયે કૃષ્ણ વાસુદેવ યમુનાજીના કાંઠે સવારમાં ફરવા નીકળેલા. તે સમયે સામેથી દુર્વાસા મુનિ આવતા દેખાય છે. દુર્વાસા મુનિ નજીક આવતા કૃષ્ણ વાસુદેવ વિનયપૂર્વક દુર્વાસા ઋષિને પ્રણામ કરે છે. દુર્વાસા મુનિ આયુષ્માન ભવ, યશસ્વી ભવના આશીર્વાદ આપે છે. ત્યાર પછી વાસુદેવનો મજાકિયા સ્વભાવને કારણે તેઓ ઋષિને વિનંતી કરે છે કે આપ આ તરફ પધાર્યા છો તો અમારા ઘરે પધારીને ભોજનનું આમંત્રણ સ્વીકારો. ત્યારે દુર્વાસા મુનિ કહે છે કે હે વસુદેવના પુત્ર, તમે ખરેખર મને ભોજન જમાડવાની ઈચ્છા રાખતા હોય તો મારી એક શરત છે, તે સાંભળો. તમે ઘરે જઈને તમારી 8 પટરાણીઓને કહો કે તેઓ જાતે રસોઈ ઘરમાં જઈને જાતે રસોઈ બનાવે અને પોતે રસોઈ તૈયાર થયા પછી 8 પટરાણીઓ પોતે ભોજન લઈને થાળમાં પીરસીને અહીં મારી પાસે આવીને એ પ્રસાદ રજૂ કરશે તો હું ભોજન લઈશ. કૃષ્ણ વાસુદેવ તેમની આ શરતનો સ્વીકાર કરે છે. તત્કાળ સંદેશ સૂચક ઘંટાનાદ કરી 8 પટરાણીઓને એકત્ર કરી સમજાવે છે કે દુર્વાસા મુનિ ઋષિ આ જગ્યાએ બેઠા છે અને તમે જાતે રસોઈ બનાવો. એટલે રસોઈ ઘરમાં જે દાસીઓ છે એમને તમે બહાર કાઢી મૂકો. તમે 8 પટરાણીઓ જાતે જ રસોઈ બનાવજો અને રસોઈ તૈયાર થઈ જાય ત્યારે ભોજનના સમયે ભોજન લઈને જાતે તમે ત્યાં જજો. 8 પટરાણીઓ ખૂબ ભાવથી ભોજન તૈયાર કરે છે. ભોજન તૈયાર થઈ ગયા પછી થાળમાં વ્યવસ્થિત થાળ તૈયાર કરી 8 પટરાણીઓ જવા તૈયાર થાય છે. પરંતુ કૃષ્ણએ
બતાવેલ જગ્યા યમુનાજીના સામે કાંઠે છે અને નાવિક હતો નહીં, ત્યારે તે સ્ત્રીઓ પાછી મૂંઝાય છે અને સ્વામીને આવીને વાત કરે છે કે ભોજનનો સમય થઈ ગયો છે અને નાવિક ક્યાંય દેખાતો નથી. ત્યારે કૃષ્ણ પોતાની પટરાણીઓને કહે છે કે તમે યમુનાજીના કાંઠે જઈને કહેજો કે હે યમુના, કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. દુર્વાસા મુનિના ગુસ્સાથી જાણીતી આઠે પટરાણીઓ પતિના કહેલા વચન યમુનાજીના કાંઠે જઈને ભેગા થઈને ઉચ્ચારે છે અને યમુનાજી માર્ગ આપે છે. સામે જઈને કદમના વૃક્ષ નીચે બેઠેલા દુર્વાસા મુનિને પ્રણામ કરે છે. ત્યાં તેમની સન્મુખ પ્રસાદના થાળને વસ્ત્રથી ઢાંકેલો છે. તેને ખોલીને વિનયપૂર્વક દુર્વાસા મુનિને ભોજન કરવા માટે જણાવે છે. દુર્વાસા મુનિ ભોજન કરે છે, પછી કહે છે કે હે દેવીઓ, અમારા આશીર્વાદ છે, તમારે કંઈ માગવું હોય તો માગી શકો છો. ત્યારે આઠે પટરાણી કે પ્રભુ, આપના આશીર્વાદ જ અમારા માટે સર્વસ્વ છે. ત્યારે દુર્વાસા મુનિ કહે છે, ભલે આપ આપના આ પવિત્ર વાસણો લઈને પાછા જાઓ. પરંતુ યમુનાજી પાછા હતા તેવા ને તેવા જ થઈ ગયા હતા. હવે જવું કેવી રીતે? ત્યારે મૂંઝાયા. પણ હવે દુર્વાસાને વાત કેવી રીતે કરવી? તેમને મૂંઝાતા જોઈ દુર્વાસા મુનિ સત્યભામા અને રૂકમણીને પૂછે છે કે હે દેવીઓ, શું સમસ્યા છે? તો કે પ્રભુ, ભોજનનો સમય થઈ ગયો હતો, તેથી અમે સ્વામીને પૂછ્યું કે કેવી રીતે જઈએ. ત્યારે કૃષ્ણએ કીધેલું કે જો કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો, અને યમુનાજીએ માર્ગ આપેલો. પણ અમે હવે પાછા કેવા રીતે જઈએ? કારણ કે યમુનાજી ભરપેટ બંને કાંઠે વહે છે. દુર્વાસા મુનિ આઠે પટરાણીઓને મૂંઝાતી જોઈને રૂકમણી તથા સત્યભામાને જણાવે છે કે હે દેવીઓ, શું સમસ્યા છે? ત્યારે કહે છે કે અમે સવારે આવ્યા ત્યારે આ સમસ્યા હતી અને કૃષ્ણ ભગવાને અમને કહ્યું હતું કે યમુનાજીના કાંઠે જઈને કહેજો કે કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. ત્યારે દુર્વાસા મુનિ પટરાણીઓને કહે છે કે તમે યમુનાજીને જઈને કહેજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય તો અમને માર્ગ આપો. અને આઠે પટરાણીઓએ સાથે યમુનાજીને જઈને કહ્યું કે હે યમુના મૈયા, દુર્વાસા સદા ઉપવાસી હોય તો અમને માર્ગ આપો. અને યમુનાજીએ માર્ગ આપ્યો અને તેઓ થાળ અને વસ્ત્ર સહિત અન્ય સામગ્રી લઈને પાછા આવ્યા. હવે આઠે પટરાણીઓને વિચાર આવ્યો કે આપણે એમની પત્ની હોવા છતાં કૃષ્ણ બ્રહ્મચારી કેવી રીતે, અને આ દુર્વાસા આપણા દેખતા ખાધું છતાં ઉપવાસી કેવી રીતે? એટલે રાત્રે આઠે પટરાણીઓ કૃષ્ણની પાસે જીવનમાં પહેલીવાર આઠે આઠ પટરાણીઓ ભેગી થાય છે. કૃષ્ણ સમજી જાય છે કે આજે કંઈક વિશેષ પ્રયોજન હશે. પછી કૃષ્ણ પૂછે છે, ત્યારે દેવીઓ કહે છે કે પ્રભુ, અમે તમારી પત્ની હોવા છતાંય આપ બ્રહ્મચારી કેવી રીતે છે? અને યમુનાજીએ માર્ગ આપ્યો તેમાં રહસ્ય શું છે? ત્યારે કૃષ્ણ રૂકમણી અને સત્યભામાને કહે છે કે તમે 64 કળાઓ જાણવા છતાંય શબ્દના અર્થને અને અર્થઘટનને સમજી શક્યા નહીં. બ્રહ્મચર્યનો અર્થ સ્થૂલ થતો નથી. જે બ્રહ્મની અંદર ચર્યા કરે છે, એટલે કે જે પોતાના આત્મામાં જ રમણતા કરે છે, તેને બ્રહ્મચારી કહેવાય. અમે નૈષ્ટિક બ્રહ્મચારી છીએ. તેથી યમુનાજીએ માર્ગ આપ્યો.
તો કે પ્રભુ આપને કોઈ પ્રસંગમાં આસક્તિ નથી, એ અમને સમજાય એવી વાત છે, પરંતુ દુર્વાસા મુનિ અમારા દેખતા ભોજન કર્યા છતાં સદા ઉપવાસી હોય એ યમુનાજીએ કઈ રીતે માર્ગ આપ્યો? ત્યારે કૃષ્ણ વાસુદેવ પોતાની પટરાણીઓને ફરીથી શબ્દના અર્થ અને અર્થઘટન વિશે સમજાવે છે કે ઉપવાસ શબ્દના અર્થનો શું અર્થ થાય? તો કે ઉપ એટલે પાસે અને વાસ એટલે રહેવું. આ દુર્વાસા સદા ભગવાનની પાસે જ રહે છે, માટે યમુનાએ માર્ગ આપ્યો. તમે માત્ર જમવાને, ભૂખ્યા રહેવાને ઉપવાસ કહો છો, તો કે ભાઈ ભૂખ્યા રહેનારને લાંધણ કર્યું કહેવાય, ઉપવાસ કર્યો ના કહેવાય. આ પૃથ્વી પર ઘણા લોકોને જમવાનું નથી મળતા, તે લોકોને ભૂખ્યા રહેવું પડે છે, તો તેને ઉપવાસ શાસ્ત્રની ભાષામાં કહેવાતો નથી. ત્યારે આઠેય પટરાણીઓને સંતોષ થાય છે અને આઠેય પટરાણીઓ સંતોષ પામી પોતપોતાના સ્થાને જાય છે. કૃષ્ણ ભગવાનના જીવનમાં બનેલી ઘણી બધી ઘટનાઓમાંથી બાળપણમાં બનેલી એક ઘટના, તો કે ભાઈ સામાન્ય રીતે આ પૃથ્વી પર ભગવાન શબ્દથી પરિચિત અવતારી પુરુષો સામાન્ય રીતે મહેલમાં જન્મે છે, પરંતુ વર્તમાન અવસર્પિણી કાળમાં સૌથી વધુ ખ્યાતિ પામેલા વાસુદેવોમાં આ 9મા વાસુદેવ કૃષ્ણ જેલમાં જન્મ્યા હતા. તેમને જન્મ આપનારી દેવકીએ તેમને ઉછેર્યા નથી, તેમને તેમની પાલક માતા યશોદાએ ઉછેર્યા છે. યશોદાએ એક વખત કૃષ્ણએ મુખમાં માટી ખાધી તેવી શંકાથી પ્રેરાઈને કનૈયાને મોઢું ખોલવા કહે છે. ત્યારે કનૈયો મોઢું ખોલે છે અને યશોદાને સમગ્ર બ્રહ્માંડ તેના મુખમાં દર્શન થાય છે. આવા કૃષ્ણ વાસુદેવના ચારિત્રને, કે જેમણે અર્જુનના સારથી બનીને માગસર સુદ એકાદશી, મોક્ષદા એકાદશી, જે તિથિએ અત્યાર સુધીમાં થયેલા અઢીસો તીર્થંકરોના કલ્યાણકો તે તિથિએ આવે છે. એ તિથિએ કુરુક્ષેત્રના રણના મેદાનમાં અર્જુન જ્યારે પોતાના સગા સંબંધીઓને પોતાની વિરુદ્ધ યુદ્ધના મેદાનમાં જોઈને મોહ પામે છે, ત્યારે ગીતાના 700 શ્લોક દ્વારા 18 અધ્યાય દ્વારા કૃષ્ણ ભગવાને જે ઉપદેશ આપ્યો હતો, જે આજે 5000 વર્ષ થયા છતાં પણ કૃષ્ણની એ વાણી લોકોને ઉપકારી થઈ નીવડે છે. આ કૃષ્ણના જીવનમાં બનેલી સૌથી મહત્વની ઘટના. આવા છેલ્લા વાસુદેવ અને તેમના ભાઈ બલરામ, કે જે પોતાના નાના ભાઈના શબને
6 મહિના ખભા ઉપર રાખીને વિયોગમાં ભટકતા રહ્યા હતા. આવા બલરામ, બલભદ્ર અને તેમની બહેન સુભદ્રા, તેના જીવનનો એક પ્રસંગ પણ ખૂબ જ મહત્વનો છે. સામાન્ય રીતે આ દુનિયામાં કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ માણસ પોતાની બહેનને કોઈ પણ પુરુષ સાથે પ્રેમાલાપ કરતા જુએ તો તેને ક્ષણિક ક્રોધ આવે છે. કૃષ્ણ ભગવાને પોતાની બહેન સુભદ્રાને અર્જુન સાથે પ્રેમાલાપ કરતા જોઈ અને અર્જુનને પોતે કૃષ્ણ ભગવાન સમજાવે છે કે તું ક્ષત્રિય છે, જો તું ખરેખર મારી બહેનને સાચા હૃદયથી પ્રેમ કરતો હોય તો મારી બહેનનું અપહરણ કરી જા. તેને તેનો ક્ષત્રિય ધર્મ યાદ દેવડાવે છે. ત્યારે અર્જુન પોતાની નિર્બળતા જાહેર કરે છે કે મારી પાસે કોઈ વાહન નથી, હું તમારી બહેનને કેવી રીતે ભગાડી જઉં. ત્યારે કૃષ્ણ ભગવાન, જેને કોઈ વસ્તુ પ્રત્યે આસક્તિ નથી, તેઓ અર્જુનને કહે છે કે ભલે તારી પાસે રથ ન હોય પણ રથ ચલાવવાની વિદ્યા તો તને આવડે છે ને, તું મારો રથ લઈને ભાગી જા. એટલે પોતે ચોરી કરવાનો ઉપદેશ આપતા નથી. તેમણે બીજા કોઈનો રથ લઈને ભાગી જવાનું અર્જુનને કહ્યું નથી. પોતાનો રથ લઈને અર્જુનને ભાગી જવાનું કીધું. કોઈ પણ માણસ આ પ્રસંગે પોતાના માનસિક સંતુલનને સાચવી શકતો નથી. જ્યારે કૃષ્ણ વાસુદેવે પોતાની બહેન સુભદ્રાને અર્જુન સાથે પ્રેમાલાપ કરતા અર્જુનને તેનો ધર્મ યાદ દેવડાવ્યો છે અને ચોરી કરવાનું ન કહેતા પોતાનો રથ લઈને જવાનું કીધું છે અને પછી પરંતુ કીધું. ત્યારે અર્જુન પૂછે છે કે તમે પરંતુ કેમ બોલ્યા? તો કે તારા ગયા પછી મારે નાટક કરવું પડશે. હું મહેલમાં જઈને બલ્લુ એવી બૂમ પાડીશ એટલે બલરામ આવશે અને પછી બલરામને કહીશ કે આપણી બહેન સુભદ્રા દેખાતી નથી. બલરામ ગુસ્સે થશે અને પોતાની બહેનને શોધવા માટે પોતાનો રથ લઈને નીકળશે. પરંતુ તું જાણે છે કે મારો રથ પવનની ગતિથી ચાલવાવાળો છે, તે પકડાશે નહીં અને તું સુભદ્રા સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરી લેજે. તો કે ભાઈ, કોઈ માણસ આ પ્રસંગે માનસિક સમતુલા જાળવી ના શકે તેવા પ્રસંગે કૃષ્ણ ભગવાને અર્જુનને તેનો ધર્મ યાદ દેવડાવ્યો છે. આવા કૃષ્ણના જીવન ચરિત્રને આપણે સાંભળવા પ્રયાસ અને પ્રયત્ન કર્યો તે ધન્યવાદને પાત્ર છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી.
મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ